જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે નવો લોગ વિડીયો લઈને આવી ગયા છે સવારમાં પરમાં. ત્યારે વાગવામાં થયા છે 8. તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે દર્શન કરવા જવાના છે. દર્શન કરતા આવી. એ બા બોલ. દર્શન કરતો હોવ ને? હા, કરીએ મારા દીકરા. સવારમાં રોગામ નામ લેવાય. જા. તો ચાલો હવે દર્શન કરતા આવે. મને મળીએ ત્યાં સુધી વ્લોગ માં રહેજો. કન્ટિન્યુ. આપણે દર્શન કરીને આવી ગયા છીએ. પછી હવે શું કરવાનું છે? હવે આપણે ચોપડા પેક કરવાના છે. ચોપડા પેક કરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગ માં રહેજો. અત્યારે આપણે ચોપડા પેક કરી લીધા છે. ચોપડા પેક કર્યા બાદ હવે આપણે તૈયાર પણ થઈ ગયા છીએ. તો કે હવે આપણે શું કરવાનું? તો કે હવે આપણે ટ્યુશન માં જવાનું છે, કેમ કે 8:25 થઈ ગઈ છે. તો ટ્યુશન માં જતા આવી. એ બા હા, જા ટ્યુશનમાં. ટ્યુશન માં જવું છે ને? હા, જા જા મને. હાલો. હા. તો ચાલો આપણે ટ્યુશન માં જતા પછી મળીએ. ત્યાં સુધી વ્લોગ માં રહેજો. આપણે અત્યારે 10 વાગ્યા છે. અત્યારે આપણે ટ્યુશન માંથી ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યો કેમ વેલા એટલે આવ્યા કેમ કે મજા આવી એટલે વેલા આવી ગયા. તો વેલા આવીને હવે શું કરવાનું? હવે આપણે જમવાનું હોય, જમી લેવાય. જમીને પછી મળું. ત્યાં સુધી વ્લોગ માં રહેજો. કન્ટિન્યુ. આપણે જમવા બેસી ગયા. જમવામાં છે મમરાનો ચેવડો, શાક, રોટલી, છાશ. તો ચાલો જમી લઈએ પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. અને લાઈક કરીને શેર કરવાનું તો ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ. જમવાનું કરી લીધું છે ને અત્યારે વાગવામાં થયા છે 11. તો હવે આપણે શું કરવું જોઈએ? તો હવે કાંઈ કરવાય નહીં. આપણે હવે વાંચવા બેસી ગયા ભાઈ. વાંચી લઈએ પછી મળીએ. વાંચવાનું નહીં, લખવાનું કામ. સોરી, લખી લઈએ પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. આપણા માટે નાસ્તામાં બનાવી લીધા છે ઈદલીઓ માંથી બનશે ઈદડા. તો આપણે સ્કૂલે આજે ઈડલી લઈ જવાની છે, તો જઈ આવશું. પેલા અત્યારે લેસન કરવા બેસી જઈએ પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. લેસન થઈ ગયું છે કમ્પ્લીટ અને વાગવામાં થયા છે 12. અને આજે આપણે સ્કૂલે જવાનું છે વહેલું. તો હવે આપણે વહેલું જવાનું હોય તો અત્યારેથી જ તૈયાર થઈ જવું પડે. તો ચાલો વ્લોગ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આપણે તૈયાર થઈ જઈએ, ચોપડા પેક કરી લે પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. બા બોલો. સ્કૂલે વહેલું જવાનું ને? જાવું પડે મારા દીકરા. તો જઈ આવી. હાલો. હા, જાજે. તો ચાલો તૈયાર થઈએ પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. આપણે કપડા બદલાવીને તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે વાગવા થયા છે 12:30. તો હવે આપણે જઈશું કઈ બાજુ? તો કે હવે આપણે જઈશું સ્કૂલ બાજુ. અને અત્યારે અહીંયા બા જમવા બેસી ગયા છે. એ બા, આજો ઈડલી ખાઈ ગઈ. દાદા જમવા બેઠા છે. તો અત્યારે હવે આપણે સ્કૂલ તરફ નીકળીએ પછી મળીએ. સ્કૂલેથી છૂટીને ત્યાં સુધી વ્લોગમાં રહેજો. વાગવામાં થઈ છે 5:45 અને આપણે સ્કૂલેથી ઘરે પહોંચી ગયા છીએ. તો ઘરે પહોંચ્યા બાદ હવે શું કરવાનું છે? તો કે અત્યારે આપણે સ્કૂલ ડ્રેસ માંથી બહાર નીકળીને હવે આપણે કરવાનું છે આપણા ઘરના કપડા પહેરવાના છે. ઘરના કપડા પહેરવાના હોય એટલે ઘરના કપડા પહેરી લેવાના. બસ બીજી કઈ વાત નહીં. આપણે પહેરી લઈએ બીજા કપડા પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. આપણે કપડા બદલાવી લીધા છે. 5 જ મિનિટમાં આપણે કપડા બદલાવી લીધા છે. તો આપણે ઘરના લુકમાં પાછા આવી ગયા છીએ. ઘરના લુકમાં જોઈ શકો છો તમે કેમ આઉટફિટ પહેર્યો છે, મસ્ત મજાનો. તો હવે આપણે કરવાનું છે શું? તો કે હવે આપણે કરવાનું છે કાંઈ નહીં, થોડીક વાર વાંચી લેવાય, જમી લેવાય અને લખી લેવાય. ખાસ આજ કરવાનું છે આપણે, બીજું કઈ કરવાનું છે નહીં. તો આપણે ઈ કરી લઈએ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. અત્યારે વાગવામાં થાય છે 6:45 અને મમ્મીને જવાનું છે અત્યારે ફિઝિયોથેરાપીમાં. તો ફિઝિયોથેરાપીમાં મૂકવા જઈએ પછી આવીને મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. ફિઝિયોથેરાપીમાં મૂકવા જઈ રહ્યા છીએ. તો મમ્મી જવું છે? હા, હાલો. જવું જ પડશે. ફાઈનલ છે હે? હા. તો ચાલો મમ્મીને મુકતા હોય પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો.
ગયા છીએ ફિઝિયોથેરાપીમાં. તો અત્યારે આ મમ્મીને ઉતારી દીધી છે. તો મમ્મી હાલ હું તેડવા આવીશ, પછી ફોન કરજે, ફોન કરજે હો. તો ચાલો આપણે ઘર તો જઈએ, ત્યાં સુધી બ્લોગ મારે ફિઝિયોથેરાપી મૂકીને આવી ગયા છીએ. અત્યારે વાગવામાં થઈ છે 7. તો હવે શું કરવું છે? તો કે હવે આપણે કાંઈ કરાય? તો કે કરાય જ ને, હોમવર્ક કરવા માંડાય, લેસન કરવા માંડીએ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગ મારે છે કન્ટિન્યુ. હે બા, એ બા, હા લેસન કરું ને? આ કરવું જ જોઈએ ને મારા દીકરા. દાદા લેસન કરે ને? હા, લેસન કરે ને ભણે. તો ચાલો આપણે લેસન કરી લે, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગ મારે છે કાંતિ. આપણા મમ્મીનો ફોન આવી ગયો હતો કે તેડવા આવી જાય. તો ચાલો તેડી આવી. અત્યારે વાગવામાં થઈ છે 7:45. ચાલો તેડી આવે, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગ મારે છે કન્ટિન્યુ. તો મિત્ર, આપણે મમ્મીને તેડીને આવી ગયા છીએ, અને અત્યારે હવે આપણે ભેગે ભેગું જમવાનું લઈ આવ્યા છીએ. જમવાનું આ થેલીમાં છે. જમવાનું ક્યારે છે? તો કે હવે જમવાનું છે, બસ હવે તૈયાર કરી લઈએ, પછી મળીએ. પછી તમને દેખાડું શું જમવાનું લઈ આવ્યા છીએ. ત્યાં સુધી બ્લોગ માં રહેજો કન્ટિન્યુ. ઈ બને લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે જમવા બેસી ગયા. જમવામાં શું છે દેખાડી દઉં. તો જમવામાં છે ઢોસા, આ સાંભાર ને ચટણી છે બંને, અને અહીંયા છાશ છે, અને આ ઢોસા. તો ચાલો જમી લઈએ ઢોસા, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગ માં રહેજો. આપણે જમવા બેસી ગયા છે. જમવામાં આપણે અત્યારે અડધો ઢોસો ખતમ કરી લીધો છે, અને અહીંયા બા જમે જાય. બા હા મારો હું લેવો ઢોસાથી ઢોસા ખાવું. જોઈ લ્યો ઢોસા, ભાઈવા ઢોસા બહુ ભાઈવા. બહુ ભાઈવા ને? હા તો જયારે લઈ આવશો ત્યારે ખાઓ ને. હા હા હે દાદા, ઢોસા ભાઈવા હા, કેવાક લઈ ગયા? બહુ મજા આવે. હા, ચાલો હવે આપણે જમી લઈએ ફટાફટ. થોડુંક જ છે જમવાનું, જમી લઈએ ફટાફટ, પછી મળીએ. પછી ત્યાં સુધી વ્લોગ માં રહેજો કન્ટિન્યુ. વાગવામાં થઈ જાય 9:45, અને આપણે જમવાનું કરી લીધું છે કમ્પ્લીટ. તો હવે આપણે શું કરવાનું, કઈક કરશું. ત્યાં સુધી વ્લોગ માં રહેજો કન્ટિન્યુ. શું કરીએ શું નથી કરતા ઈ જોજો, શું કરીએ શું નથી કરતા ઈ હો, બીજું કઈ નહીં. પછી આપણે કઈક કરીએ. ત્યાં સુધી વ્લોગ માં રહેજો. અત્યારે વાગવામાં થઈ જાય 9:30, અને હવે આપણે વ્લોગ વિડીયો અહીંયા ખતમ કરવો છે. કરવો છે કે નહીં? કરવો જ છે. તો આપણે અત્યારે વ્લોગ વિડીયો અહીંયા ખતમ કરી દઈએ. તો મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. બાય બાય.